અભિગમ જો સવડો, ઊંચો અને પવિત્ર હોય તો જીવનમાં બનતી કોઈ પણ નેગેટિવ ઘટનાને પણ તમે પોઝિટિવમાં ફેરવી શકો. નેગેટિવ બનેલી ઘટના તરફ એ જ દ્રષ્ટિ રાખવાની કે હવે બની તો ગઈ છે આ ઘટના મારા જીવનમાં. ફોર એક્ઝામ્પલ ડિવોર્સ, ફોર એક્ઝામ્પલ તમારા પાર્ટનરે દગો દીધો, ફોર એક્ઝામ્પલ તમે ધંધો શરૂ કર્યો અને ખોટ ગઈ, બેંકની લોન માથે ચડી ગઈ. આ બધા ગંભીર પ્રશ્નો છે જીવનના. એક ઘટના જે બની ગઈ છે એ ઘટના સુધરતા તો કદાચ 2, 4, 5 વર્ષ પણ લાગી જાય, પણ એ 2, 5 વર્ષ દરમિયાન આપણે તો સ્થિર રહેવું પડે કે નહીં? યસ ઓર નો? આપણે તો સવડો અભિગમ રાખીને, ધીરજ રાખીને પ્રયત્નશીલ રહેવું પડે કે નહીં? યસ ઓર નો? તો કોઈ પણ નેગેટિવ ઘટનામાં તમે અભિગમ જો સવડા રાખશો તો ચોક્કસ